સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસની ડ્રાઈવના સમાચાર મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર સઘન તપાસ કરવામાં આવી। દારૂ તેમજ ડ્રગ્સને લઈને આ ડ્રાઈવ યોજવામાં આવી। એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરાયું। કલાવડ રોડ, કોટેચા ચોક, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ। ઉલ્લેખનીય છે કે આજે રાત્રે પણ રાજકોટમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે। આ તરફ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અલગ અલગ જિલ્લાઓમાં પણ પોલીસ સતર્ક થઈ ગઈ છે। 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી છે। તે પહેલા રાજકોટ પોલીસ છે તેમના દ્વારા કોમ્બિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે 31 ડિસેમ્બરમાં જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે હેતુથી કોઈ જે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ છે તે ન પસાર થાય તે હેતુથી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે તેમના દ્વારા કિસાનપરા ચોક ખાતે અત્યારે સઘન પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે પણ વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચકાસણી કરવામાં આવી રહી છે, તેના વાહનોની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મારી સાથે ક્રાઇમ બ્રાન્ચના એસીબી બીબી બસિયા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? રાજકોટ પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી રાજકોટ ડીસીબી તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને। આ સ્પેશિયલ ડ્રાઈવમાં બ્રેથ એનાલાઇઝર કિટ, આ ઉપરાંત ડ્રગ એનાલાઇઝર કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ડ્રગ એનાલાઇઝર કિટ ખૂબ જ અત્યાધુનિક છે, જેમાં કોઈ પણ જાતના નાર્કોટિક્સ પદાર્થનું સેવન કરેલું હશે તો તે સ્થળ પર જ પરીક્ષણ થઈ જશે, જેમ કે કોકેન છે, એમડી છે, ગાંજો, ચરસ, જે પણ કોઈ પણ જાતના નાર્કોટિક પદાર્થનું સેવન કર્યું છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરને દિવસે કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? 31 ડિસેમ્બરના બંદોબસ્ત દરમિયાન રાજકોટ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે, જેમાં 4 ડીસીપી છે, 6 એસીપી, 21 પીઆઈ છે, 70 પીએસઆઈ છે, 831 જવાનો છે। આ ઉપરાંત જીઆરડી તથા હોમગાર્ડના 431 જવાનો તમામ આ બધા બંદોબસ્તમાં સામેલ રહેશે। સ્પષ્ટપણે એટલે તમામ પોલીસ જવાનો છે તે આ કામગીરીમાં જોડાયેલા રહેશે અને તે દ્વારા કામગીરી છે તે કરવામાં આવશે। ટૂંકમાં જે 31 ડિસેમ્બરના દિવસે ખાસ કરીને કોઈ નશીલા પદાર્થોનું સેવન કરીને ન જાય, ડ્રગ્સ છે તેનું સેવન કરીને ન થાય અને ડ્રિંક કરી અને જે તેમના દ્વારા જે વાહનો ચલાવવામાં ન આવે તે હેતુથી આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। હવે 31 ડિસેમ્બરને ગણતરીની કલાકો બાકી છે અને તે પહેલાં જ પોલીસ છે તેમના દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને જે પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે તમામ લોકોની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે, તેમના વાહનો છે તેનું પણ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। ટૂંકમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે પોલીસ સજ્જ છે અને આ જ પ્રકારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।